વર્ષ 2010 પહેલાના શિક્ષકોને ટેટ પાસ ફરજિયાતનો અમદાવાદમાં વિરોધ કરવામાં આવ્યો। અમદાવાદમાં શિક્ષકોએ ટેટ પાસ ફરજિયાતના વિરોધ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું, જેમાં વર્ષ 2010 પહેલાના શિક્ષકોને ટેટ પાસમાંથી મુક્તિ આપવાની અને પેન્શન આપવાની માંગ કરી। આ અંગે શિક્ષકોએ કહ્યું, પેન્શન એ અમારા ઘડપણની લાકડી સમાન હોય છે, જેથી પેન્શન મળવું જોઈએ। આ અંગે આગામી દિવસોમાં ગાંધીનગરમાં એક કાર્યક્રમ કરવામાં આવશે અને મુખ્યમંત્રી તથા શિક્ષણ મંત્રીને આવેદનપત્ર પાઠવવામાં આવશે। આજે અમારી માંગો એ છે કે 2010 પછી જે લાગે છે શિક્ષકો એ લોકોને ટેટ પરીક્ષા આપવાની છે। ટેટ પરીક્ષા આજે 20-25 વર્ષની સર્વિસ કર્યા પછી આપવી કેટલા અંશે વ્યાજબી છે, ત્યારે સરકાર આની અંદર સુધારો લાવે લોકસભા રાજ્યસભાની અંદર અને તાત્કાલિક આ સુપ્રીમનો જે નિર્ણય છે ફેર કરવા માટે એ કાયદામાં પ્રાવધાનમાં જોગવાઈમાં સુધારો કરે એવી અમારી માગણી છે। બીજી માગણી અમારી છે કે ઓપીએસ લાગુ કરે। ઘણા બધા શિક્ષકો અને કર્મચારીઓ એ જૂની પેન્શન યોજનાથી હજી પણ વંચિત રહી ગયેલા છે, એમને તાત્કાલિક જૂની પેન્શન યોજનાનો લાભ આપવામાં આવે એવી અમારી માગણી છે। સૌપ્રથમ તો આ જે નિર્ણય છે ટેટ પાસ કરવાની સરકારનો જે નિર્ણય છે એ તગલકી ફરમાન છે, બીજું કંઈ નથી। શું ટેટ પાસ કરવાથી શિક્ષક જો ટેટ પાસ કરશે તો એનાથી જે દેશમાં 12 થી 14 લાખ શિક્ષકોની અછત છે એ પૂરી થઈ જશે? એના ઉપર સરકારને ધ્યાન આપવું જોઈએ। શિક્ષણ એ પોતે સર્વગુણ સંપન્ન છે જ। દર વર્ષે એક શિક્ષકને 50 કલાકની તાલીમ લેવામાં આવે જ છે, એ ફરજિયાત છે, આરટીઈ નો આ નિયમ છે। અને એ તાલીમ લઈને શિક્ષક વર્ગખંડમાં જાય છે અને ઇમ્પ્લિમેન્ટ કરે છે, એનાથી શિક્ષણની જે ગુણવત્તા છે એ સુધરે જ છે। એટલે આ બધી જે વસ્તુઓ છે સરકારને આના ઉપર ધ્યાન આપવું જોઈએ, ના કે ટેટ જેવી આ બોગસ જે નીતિ છે એના ઉપર। સાહેબ, મારી પોતાની વાત કરું, 92માં મને જોબ મળી છે। એ વખતે જોબના જે ક્રાઇટેરિયા હતા એ તમામ મેં પૂર્ણ કર્યા, મેરિટમાં આવ્યો ને ત્યાર પછી મને જોબ મળી છે। ટેટનો જે મુદ્દો છે એ 2011માં આવ્યો। 2011 પછીના જે શિક્ષકો છે એમને ટેટ પાસ કરવાની થાય છે। સાથે બીજી એક તાર્કિક વાત કરું સાહેબ કે ટેટનો મુદ્દો 2011માં આવ્યો અને જૂની પેન્શન યોજના વર્ષોથી ચાલે છે। 2011 પછીના શિક્ષકોને પેન્શન યોજના નથી આપવી અને 1992 કે 90 વાળા શિક્ષકોને અત્યારે હાલ આવેલો કાયદો એ અમલમાં મૂકવો છે। એટલે આવી સરકારની બેવડી જે નીતિ છે એની વચ્ચે શિક્ષક પીસાઈ રહ્યો છે। એટલે કોઈ પણ સંજોગોમાં આ ટેટ નાબૂદ થવી જોઈએ અને શિક્ષકોની જે ઘડપણની જે લાકડી છે, આર્થિક લાકડી કહેવાય। તમને આપ સાહેબ જાણો છો કે 2 બાળકો હોય તો એમાં એક બાળક સારો અને એક બાળક ખરાબ નીકળે, તો એવા વખતે જો શિક્ષકને આ પેન્શન મળતું હશે તો એના ઘડપણની લાકડી તરીકે એનો ઉપયોગ થશે। એટલે સરકારશ્રીને અમારો આગ્રહ છે કે મહેરબાની કરીને આ ઓપીએસ લાગુ કરો।